જયશ્રીબેન ચૌધરી અને શામજીભાઈ પટેલે ફોર્મ પરત ખેંચ્યું છે। બંને ઉમેદવારોએ અપક્ષમાંથી ફોર્મ ભર્યા હતા। તો બનાસકાંઠામાં 12 ઉમેદવારો મેદાનમાં છે। બનાસકાંઠામાં સૌથી વધારે ચર્ચા છે બે ઉમેદવારની, જ્ઞાનીબેન ઠાકોર જે સૌથી વધારે ચર્ચાસ્પદ છે બનાસકાંઠાની અંદર, અને રેખાબેન ચૌધરી। આ બંને વચ્ચેનો મુકાબલો આખા ગુજરાતમાં સૌથી વધારે ચર્ચા જગાવનાર આ બનાસકાંઠા બેઠક, અને બનાસકાંઠા બેઠક પર ચિત્ર ક્લિયર થઈ ગયું છે। 12 ઉમેદવારો મેદાનમાં, પણ સૌથી વધારે જે ચર્ચા હતી એ જયશ્રીબેન ચૌધરી અને શામજીભાઈ પટેલની હતી। એમને ફોર્મ જે છે પરત ખેંચ્યા છે કે ટોટલ 14 માન્ય ઉમેદવારો પૈકી આજે બે અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે। એ પછી ટોટલ 12 ઉમેદવારો બાકી રહે છે, જેમાં 3 જે છે માન્ય પક્ષોના છે, રાષ્ટ્રીય પક્ષોના, 3 જે છે અમાન્ય પક્ષોના છે, અને બાકી 6 જે છે અપક્ષ ઉમેદવારો છે। સુરેન્દ્રનગર લોકસભાની સીટ